આ 2 દાડા ઘેર જોઈ મોય મારો બાપો હેરાન કર કે પારા ભાગ ગયા પોણી વારવા જાય. હવે ઘેર જવું જ નહીં, એમ સીધું મારા હારાના ઘેર જ જવું. અને મારે તો ખરું ને એકન શાંતિ છે. મારા હારો કોમે થોડું ઓછું બતાવું અને ખાઈ પી શાંતિથી ઊંઘી રહેવાનું હોય છે. મારા હારાની કોઈ કોમ નહીં હોતું ને તે એકણ અમર્યો ને ઘેર લમણો એ કરવો નહીં. હવે જિંદગી એકણ જ કાઢવી છે, હારીમાં જ જિંદગી કાઢવી છે મારે તો. ના હોય તો ગમો જવા દે અને કદું મજૂર કરી આવું અને ગારોત્રાના બોરા ભરી લેવરાવું. જી આવે તે ગમો હેડ. ઓહો, અમે મજૂર કરવાની જરૂર નહીં. હેડો તમે આયા છીએ તે આટલું કામ તો રહ્યા કરી જાય. આવો. હું ના નતો પાડતો કે નહીં જાઉં. તમે દાડા રહી છે. તમારે કીધું મોની વાત તો સારું નહીં મોનતા. અમે મને તો ઘેર ફાવતું જ નતું બોલે. જોતી ફાવે એટલે પાછો આવ્યો. હું કેતો તો 2 દાડા રો આ ગાર કાલ કઢાયો. 2 દાડા નહીં, હું તો આખી જિંદગી હોય જ રહું છું. અત્યારે રો મારે હું પેલું થઈ જવાનું છે. એમ ના કે જતા રહો અહીંથી. ના કહું તમે તો છોકરા બરોબર કહેવાય. મારે તો જિંદગી હોય કે ઠેલી ઘેર મિલતા અને પછી હોય આવો ત્યાં ભરી લે 2 જણા ભેગા થઈને ગાળો થરું. હું ગાવતરું. ઓહો, આ તો ભરીએ છીએ શાંતિ હાલું કરવું છે ભરીને. અરે ઓળી કરી દે છેડાવું છે. આ તમારું ઓર કરવાની જવાબદારી મારી. હાર હેડો. એ તમારે હાલ ચિંતા કરશો ઘેર જતા હોય તાપ પડ્યો છે પાછો થર્મોસ માં. હાર તો હું ઘેર જતા હું અને ખટખટી આવો હેડો. હાલ આવો. આવું છું. ઘેર કોઈ બોલ્યું તો કહું. કોઈ બોલ્યો નહીં. પણ આ ઘેર આખો દારૂ મારા બાપો ખરા ને 1 મિનિટ બેહવા નહીં દેતા. બોલ કરતા હે. બોલ બખારો કર કરે મને કંટાળો. સારું હેડો, એમાં આપણે ચોય જવું નહીં. તે તાર રો વૈકન. સારું હું ઠેલી મને એક કામ થતું નહીં તો તમે થોડો ટેકો કરાવો. હું છો વૈકન કેટલું રહ્યો કોમ નહીં કરાવતો. સારું હેડો જો એટલું જ કામ કરાવ તોય મારા બાપા નું ઓછું પર. અને સાવી ઉપર પડીએ છે હો. સારું કોઈ નતું એટલે હું તાળું મારીને આવ્યો છું. ના તો વાંધો નહીં. તો હવે અમે કશો વાંધો નહીં. તમે આવી ગયા છે એ તો ભરી નાખશી. ભરીને ઓળી એક કરી દે. બોરા ભરી જો અને પછી ના આવે તો જવું છે બજારમાં. મારે થોડું કામ છે. આપ તમારે પાસે રહીને ભરાઈ દેવરાવું કે. ના બોરા તો ભર દેવું. તમે ટેન્શન ના લ્યો. પણ ગાર કેટલો થયો? ગાર 4 કોથળા છો. 4 કોથળા ગાર થયો. ઓહો, ના તો કાલ ભરાઈ જઈએ. તો ગાર તો આપડે હારો થયો તાર. હારો થયો ને. તો અમાર બાજુ તો આટલો ગાર નહીં જતો. ના હું તો થોય થી પેલા ટેબાનો હારો થયો તો. એ કેટલો થયો? એ રે 5 કોથળા છે. ગોવા ખાઈ રહ્યા અત્યારમાં ઉઠ્યા છે 2 જણ મંડે હોતે. ભાઈ ગો શોથી ખાય. કાલ તો જમાઈ બસ સ્ટેન્ડ જતા જ હતા ને અત્યારે તો બસ પાછા ગો નહીં કરે મને એકલા કહી છે. એ તો બેહ્યા છે. જમાઈ ખરા ને કામ કરે જોઈ છે. તાર તો એક છોકરો નહીં 2 છોકરા છે. જમાઈ મારા છોકરા બરોબર જ છે. ના બરોબર. હું તો કહું છું પછી હોય ના હોય ના હોય તો પછી હોય કે ને ગરબર બન્યાલ. આ તો એક બનાવું છે એવું બીજું કર્યો જોડી. સનાબા હાથ મારનો બંગલો બનાવવાનો અમારે તો હોય. ઓહો ત્યાંથી બાપા પૈસા આલે લાગી છે. ના કોક હાથ મારનો કે ને એ તો કી તો ખરાકતા ને બોલેલા છે કોકીઓન બાપુ. હું કશો હતો નહીં રોતા તાર હોય. બોલે તો છે આ ટાઈમ જિંદગી તો હોય કે બરોબર બોલ્યા છી. યા બરોબર તરત પાછા આયા. આવું ના હોય. જમાઈ તો ઈવાના ઘેર હારા હો. વાત ઓય આવું તો હું કાઢી મેલું ઈવાને. કેવી વાત કરો છો? મારે કોઈ નેઠી નહીં જતું. અલે નેઠી તો કોઈના ઘેર ના થાય. વાત કરો છો તે. એ સનાબા તમારી કઈ ખાવું તમે નરું કોઈ એ તો બોલ્યા છો રવા દો. તમે કામ કરો. ગલબાજી મને નડતા કોઈ નહીં પણ તારે જેવું હોય કોમ હોય એવું બાપા કોમ ના બાપા હોય. તમે ખવડાવો. તમે કોઈ ખવડાવી દો અમે જમાઈએ સનાબા તમે કોક ના કેવાય રવા દો હરખી ના હોય રહેતું હોય તો. અમે શું ના પાડી. ખોટું લાગે બીજું કોઈ નહીં. ખોટું આટલું બધું રીંગણા ભરેલા હોય એવું લાગે છે. હું એવા નહીં વધારે બોલતો. ઈવન જાતે જે થાય એ કરે છે કોણ. પણ આટલું કોમ ઘેર કરતા હોય તો ઈવન બાપાને ટેકો ના થાય. વાત સાચી છે પણ હોય કોઈને નડ્યા. મારો સમય કોઈને નડ્યો ગામમાં કોઈને બોલ્યો. મી શું કીધું મારો સમય તમારા ઘેર જ રકડ. હમણાં તમારા ઘેર આવતો હોય તો તમે મને કહો કોઈ દાડો ગામમાં કોઈનું ખોટું કર્યું? એટલે ગલબાજી ખોટું નહીં કર્યું પણ ત્યાં ઈવાના બાપાની આબરૂ ના જાય. ગામમાં ઈવાના વાતો ના થાય. શું કોઈ એકના એક છોકરો છે અને એના હાહરાની ગુડાઈ રહેશે
પણ ઈવાનો ભેગું બાપ તારું એ નામ આવે એમ નહીં, ઈવાનો બાપો હખનો ના રહેતો હોય, બોલ બોલ કરતો હોય તાળી જ જમે હોય આવતા રહેતા શીખે. એ મોણને શેમ બોલતો છે આપણા છોકરા શેમ ચોય જતા નહીં? આપણે બોલીએ છે વધારે, તમારો છોકરો તમારે ઘેર જ રહેશે, શેમ તમારે હારી નહીં થતો? તમે બોલ બોલ કરો તો જતો રહે હારીમાં ભલા આદમી. ચોખ્ખું છે ને? પણ તૈન દારે બોલે છે. અલ્યા અરે હોય રહ્યા હોય ઘેર જો એટલે બોલી એટલે અરે આવતા રહી. એ સનાબા તમને કોઈ પ્રોબ્લેમ? મને તો કોઈ તાણે પ્રોબ્લેમ બોલી. નહીં. મને કશો વાંધો નહીં, તમને વાંધો છે. આપણા ગામમાં એક ઘર વધારે કાર્યો ખરાબ. કાર્યો મને કઢાવશો છે. હું કરું? હું તો એમ કહું છું ગલબા કાયમ હોય રહેતા હોય ને તો ના તો 4-5 વીઘા પછી વાઈયાલ તો વાહ. થોડા ઘણા 5-25 મને તેના બાપાને ટેકો 5 થાય. વીઘા ને 10 વીઘા બાબા. વાપવાની જ છે, જમીન વાપવાની છે. અને હું તો ના પાડી હતી કે હું તો કીધું જોડી ઘર કરી આલું છું. હા રહ્યું હોય કાયમ માટે હા કાયમ માટે તાર મારા હોય ઘણું એ ભગવાન ને આલ્યું છે. બીજું કોઈ નહીં ગલબા કોમ તો મેઠું નહીં લાગ્યું ને. અલા કાકા તમે દોઢું બોલશો નહીં હો. બાપો કેતો છે ઈકાન પાવરો નહીં લેતા પણ મારા ટોકર માથા ઉપર જ એટલે અમે વધારાનું કોઈ કહેવું નહીં, તમે કોમ હું આયા તા એક ખાલી કોમું તો એટલા માટે કીધું નેકરવું નહીં છે બાર બાર તો હબળો રખરેજો. ગાર બાર હારો થયો ના હોય તો વેચીને પછી નેકરીએ પ્રવાસ કરીએ ઈએ. હાલ ચાર કોથળા અરે છો ને 5 કોથળા પેલો ટેબાનો 9 કોથળા ગાર છો ને કાલ ભરાવો છે. વાટવા મેં જમાઈ જ વાટ્યો છે કે ના બધું પાસે રહીને કામ કરાવી તું ખાલી મજૂર ઠેકર બતાવે ખરો. હા હોય તો કોમ જ કરી તાર તમે તારા તો પાડો બસ સમય કર્યો. પાછો કરી દેતા હજી હો ઘરમાં. કરી જ કે મારા સમય નહીં છોકરા બરોબર છે. ના ના હારું છે લે હું તો એમ કઉ છું લડ્યા બોલ્યા હોય ને તો જઈને સમજાવી નહીં આવજે. બોલ્યા લડ્યા બળ્યા રાજી ખુશી નહીં આયા લારે, છે. અમે તો કશીએ. એ તો રાજી ખુશી આયા છે. તમારું કામ કરો ને. હારું એ તો બધું જવા દે સમય આવી ગયા છે હા. આમ તો ઘેર કરશે ના હોય તો જો પ્રવાસ કરી આવીએ હારો 15 દાડા ફરી કાલનો આવીએ દાડો હાખો હા કાલનો દાડો હાખો. આમ બહુ કોમ છે આ ગાર બાર ભરાવ કે પૈસા નહીં સમય દોરી? નહીં આ વિચારજી તને કાકા જમાઈનું કામ નહીં ગંદ બજારમાં. સમ એ તો હું જયો ઈવન કીધું તું અંગૂઠા આપશે ઓહો થોડું ભણેલા ઓછું છું અને ઈવન ખબર ના આમ પડે. બધી ખબર પડે છે ને હારે હળો ના હોય ને તો કાલે હું ગાર વેચીને આવું પછી કાલ હોજે આવો 2 જણા ગોઠવી ના હોય છો. તો સમય પછી હેડવાન કરજો આ તમારા માતા જ કીધું હે પાછું ચોકન હેડવાનું. સબ ઘેર જોયે નહીં હારું તમારું તો ઘેર. નક્કી કે તમારે ઘેર જા ના જવું હોય તો કશો વાંધો નહીં હોય રો હંમેશા કાઢી મેલે તો તાણે વધારાની હું પંચાયત કરો હું ડંફાસ કરો હોય મીઠા ડંફાઈશ કરી કોઈ મારા હારો વાપરે ને હમણાં. પણ અમારા ગામમાં ખાલી ખોટી ગલબાજીની વાતો થાય છે આ તો તમે આ હારો તો તમારા નાખી મોઢા ઉપર કે તમે જતા રહો પણ તમારે વિચારવાનું હોય નહીં આ તો તમે મારા મોટા ને એટલે મારે બોલાતું નહીં. બસ એટલો લો સમય ના હોય તો તમે તાર રોટલા તોરે દો તમારા હારાના આ રોટલા જ તોડશું કે મારા હારાના. તું થોડો આલી ચલવું કાર્યા. હા આયો તાનો મને કાઢવાનું કરી રહ્યો. એક તો ઓને શું કરવું મારે આ મારાથી મોટા એક મારા કોઈ બોલે જેવું નહીં ને કે મારા હારાના આગળ સાપ ખરાબ થાય ને તો એથી એ તગરી મેલું મને. હું રહેવાનો નારો હોય કર પાછું. પપડો છો હા હું સાબા મેલતો હોઉં એટલા ઘડી ભરો તાણી. હાર પાછા આખી દૂધનો મેકતા આવજો. એ હારું એ પાછા અડધું પોણી રેડી ના લઈને આવો. હા છે દાડા પાણી વાળો પાયો તો મને પોણી વાળો નહીં પાયો એટલે તો હોય રહું છું તાણી. તાણે પછી ઓવો ને કે હું આવું છું હાલ જ. હાર સવારે ઉઠ્યો તાનો આખા ગામમાં ફરી વળે બોલો પગવાની કઢી થઈ જાય હેડી હેડી તો પણ મારો પાડો શો હાથમાં આવતો નહીં અસુબનનો રાતમાં શો નીકળી ગયો છે એ જ ખબર પડતી નહીં અને જેને પૂછું છું ને એને એમ જ કીધું કે આબા જ નહીં આવ્યો કે અમે ભાડ્યો નહીં આ વળી ગલબાજીને ઘર બાજુ નીકળ્યો છું ના હોય તો ગલબાજીને પૂછતો જો છૂટી ગયો હોય નહીં ને આ બાજુ આવી ગયો હોય તો ઈવન પાછી ખબર હોય શેવાળું ઘર છે ને એટલે ખબર તો પડી જ જાય કોઈના હેતરમાં છરતો બરતો ભાડી જાય હોય કોઈ બીજું ત્રીજું આખું પાછું હોય ને તો ગલબા કાકાને ખબર હોય એટલે ગલબા કાકા ઓ બગા હાય શું કરો છો આજ ઉપરથી ખબર પડી જાય કે ભગવત હોય તમે તો નવરા થઈ ગયા કે હું ખાટલો નવરા તો કોઈ ખ્યાલ નહીં. તારે જમાઈ ગારોતરું પડતા હતા. જમાઈ છે ઓહો. મેં કીધું મજૂરો પાસે પર ના 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 જ્યાં હતા પમદાડા ઘેર ને વળી હાથ પાછા આયા. ઓહો સમાચાર તો હભળ્યા હતા કે બસ સ્ટેન્ડ બેહી રહેતા ને જ્યાં હતા તો છેલ્લો કાકો ને બેતા નહીં બેહી રહેતા એ ઘેર ગયા હું વયા આવ્યો. કોમ કરાવવા આવ્યા છે એમ? ઓહો ઓહો. બરોબર હું કેતો તો રાતે બેસવાનો પાડો નીકળી ગયો છે
એટલે કદાચ છૂટી ગયો ને તમે આ બાજુ આવ્યો તો તારા અઠવાડિયામાં 3 વખત કોક ને કોક છૂટી જાય છે. મારી છૂટી જતી પેલી પાડી મોટી, આમાં એના પછી 2 જ છૂટી જઈને હાથ વળી પાડો છૂટી ગયો. વખમ છે વખમ બધો નેનો હેરાન પાડો તો. હેરાન કરી નાખે. આવડો તો કૂતરો ખેંચી ના જાવ હોય. કૂતરો તો એને ખેંચી દો એવો નતો, પણ એવો કૂતરો ને ખેંચી જાય એવો બધાય તો. એવું ના હોય. અત્યારે 2-4 કૂતરો ભેગો થાય ને ખેંચી જાય. અને અત્યારે તો એરંડા ધોતો નહીં શેવડા છે મોય લઈ જાવ તો. પણ કોકરો- અને અત્યારે ખરો ને હમ. કૂતરાની રાળ છે આ બાજુના ગામમાં. મારા ભાઈ બંધ છે ને એને હજી 3 દાડા છાક આવી હે. અને મારા ઓછે રાતી શિખર 6 વખત ખેંચી ગયો ને ખરાબ આમ છે ને તે નકરું હાડ પિંજર પડેલું સાફ કઈ નાખ્યું. એ ગલબા કાકા હારું બોલો. એટલે હું હારું જ બોલું છું. થોડી વર રાખો ભાઈ, વર રાખો. આવું તો નહીં બન્યું હોય. હા એમ કઉ છું. આખા ગામમાં ફરી વળ્યો પણ કોઈને નહીં. પાડ્યો નહીં પાડ્યો. મારે તો જબર વખો છે યાર. પેલી ભેંસે દે નહીં બિલકુલ. પાડો છે? પાડો વગર તો છોટો દૂધ પાડતી નહીં. તમે તાણે ઘેર ડોળો રાખો કે રાતોમાં મોડા સુધી હું કાબે હીરો છો ઓટલે ને બોટલે. આ કૂતરાનું કોક કરવું પડશે તાને. 2 દાડામાં પાછા 2 દાડા બધમ જતા રહી. નરવા હોય દાડા ઘેર ના ગામના બોકરા તોડી. પણ હું કરું હું. આ છો ઘેર છો જીએ છે ઘર મેં લઈને જીએ છે. શામ કોઈ પાડો ખેંચી નહીં જતા કૂતરો. હારું. મારે બેગ શું પાડો. આ તો આપણે આવું વિચારીએ છીએ કૂતરો ખેંચી ગયો. કદાચ કૂતરો ખેંચી ગયો ના હોય તો હેતરમાં બેતરમાં સરવા હા. ગયો ને બેહી ગયું હોય હા, એ વાત. ભાળો તો સમાચાર કશો પકડજો. વાંધો નહીં. અને આના રસ્તા થઈને આ બાજુ તો હું આવ્યો છીએ. હા તો હું અહીંથી જઉં છું જોતો. હા. અને કોઈ બીજો ત્રીજો સમાચાર મળે કે કોઈનું રેલું બેલું ફરજ મને કહેજો. હા, હા. હો? શું કીધું? શું કાઠું આવ્યું કાઠું મારા ઓળશા ઘેર ટોટક્યો ટકતો નહીં ને પછી કીધું પાડો છૂટી જશે ને બેસો છૂટી જશે. તમારા જ બધું છૂટી જાય છે. અમારે સેમ કોઈ છૂટી જતું નહીં. ઓને શું કહેવાનું? આ સેમ દાડો ઉજ્યો હોય કલ સવારે વહેલા ના નીકળી જવું પડે. રાતી છૂટી જવું હોય તો ખરા બફોર થવાય 10 વાગવાય પાડો મળતો હશે વળી ગયો. લે મને એ તાણ જવા દે. 7 તૈયાર થઈ ગયો પેલા જમીને લેવું લા એટલે હા એક તો ડોશીનો ઠેકોણો નહીં હોતો. હવારોમાં ચાય નહીં પીવા દીધો. 100 વાગ્યાનો દોવા ઉઠીને તાંદો મને અળિયા સળાઈ દીધો છે કે ના હોય ગમે તે કરો કે આપણો પાડો છૂટી ગયો છે. અમે પાડો જોતો જોશો અમે હું શો હોગવા જાઉં. હવારોનો એરંડોમોન લોકોના કપાહોમોન શો ફરીને આવ્યો છું. પણ હમુદા પાડાનો ઠેકોણો નહીં પડતો. અમે જોશો પાડો શું કરવું મારા અમે કેટલું ફરીને આવ્યો છું. આમક તો જોઈને આવ્યો ના હોય તો પેલા ગોપાલદાના કપાસ ને તેવી મગ જોઈ આવવાની. જમાઈ હા ચમકતી આયા હું અહીંથી એતરમાં આવ્યો. આપલા કપારે એમકથી ઓવા એટલે જમાઈ પાડો છૂટીને અમારોનો નીકળી ગયો છે. આ ડોશી દોવા ઉઠીને એટલે પાડો તમારો ઓવા મારો જ છે કે પેલી ભેંસ દોવા નહીં દીધી. અમારે 100 વાગ્યાનો એટલે કોઈ હું કોઈ મારા તમારા પાડોની હોર રાખવા રેલો હું હોય કમ એટલે કોઈ ચોકીદાર હું એટલે જમાઈ તે એમ જે નહીં. આવે એ મને પૂછવા માંડે છે. એટલે જમાઈ એક કે મારું ગધેરું સોજ્યું, એક કે મારું પાડું સોજ્યું, એક કે મારું બકરું ખોવાઈ ગયું. જમાઈ હું કોઈ- નહીં કેતો યાર. તમે હા. સમજતા નહીં. આ તો એ ને આ મને પૂછ્યો મારા પાસે પાડો બકરો નું મને નહીં પૂછવાનું. આ તમે એટલે- કહી દીધું. એટલે આ તો જમાઈ એમકથી આયા કે એટલે પૂછ્યું ખાલી કીધું અરે ભાઈ એમાંથી આવ્યો હોય તો શું થઈ ગયું? એટલે જમાઈ છે આટલા બધા ગરમ થઈ જાય કોઈ ગરમ તમને- નહીં, મને કોઈ પૂક પૂક કરે ને મને એ નહીં ગમતું. એટલે જમાઈ આટલા આ બધા તમે કીધું એટલે તમે કોઈ પારકા ગોમમાં રહો છો એટલે આટલી બધી ગરમી અરે નહીં પારકા કરવાની. ગોમર હતો તો શું થઈ ગયું? એટલે હા? જમાઈ આટલી બધી ગરમી નહીં કરવાની એટલે તો- તમને કહી દઉં. મારા કરતા મોટા હોય ને એટલે મોન આલું છું. આ વધારે જમાઈ બોલતા- અમાર ગલબાભાઈ ના જમાઈ છો ને એટલે જવા દઉં છું નકર ના. 2 લાફા મેલીને કાઢી મેલું હવે મેં ગોમમાંથી. તાકાત હોય લાફો મેકો. આ તારું ટીંગ ગલબાભાઈ પાછા કહી જોય મને કે અરે. મારા જમાઈને લાફા મેલ્યા તમે. આ તો મારો હોય પારકા ગોમમાં રહેવાનું છે ને 3-4 તમને વરગાડી દો. એટલે જમાઈ છે આટલો બધો પાવર આવે એટલે- અત્યારમાં મારા મોડું થાય છે પેલી ભેંસ દોવાનું અરે, હતું, મોડું મોડું થાય છે થતું હોય તો હોગો. નકર તમારા અંગત લડાઈ કરી નાખો. તું તાર હોકતું હોય તું. હા આઈ ગયા બકરું સોજ્યું, પાડું સોજ્યું, ભૂંડ સોજ્યું. એટલે મારે તમારી હોર રાખવાની. આ તો કાલદારો હોય કે ભૂંડ ભાગી ગયું હોય તો મને કે તમે હોર રાખજો. ઓન તો રાતના કહી જ દેવું પડે કે કી ના નકર આ તો નમતી ના હાલે ને તો પાછા ટોપો કરાઈ કર્યું બધા. અરે હા હરણ જઈને કહી દેવું આ બધા શું દફા મારે બધી. આ જે આવે મને હેરાન કર કરે. તમારા ગામમાં તો મોણ જ કું હું થયું પાછું તમારે તમારા ગામ વાળા જે કેવું ને કહી દેજો. કાલે કહું છે એ પેલા જોરો કાકો રે ને વળી દોરા કે શું કરી તમારે એવાનું પાડું ખોવાઈ ગયું તું. હા. તે મને કે પાડું પારી મૂક્યું તું નહીં બાર્યું તો દાદાગીરી કરવા માંડે. દાદાગીરી કરતા હતા. ઓહો કે પારકા ગામમાં આવ્યું છે
અને કે હું કેવું ને તો તું બતાવી દેવાનું જે હોય એટલે કે હું તારા પાડોની વર રાખું છું, તું મને કે રોટલા ખવડાવે છે, મારા હાહરાના રોટલા ખાવ છું. તેમ એમ જ કીધું હું તમારા પાડો હોર નહીં રાખતો, કીધું કોકનું બકરું ખોવાય જાય અને આ ગોમવાળા તો રે ને તમારા એ મારા શેરી પરી જાય બધા. મને વળગાડવાની રાખો, ચિંતા કરશો નહીં. હું બેઠો છું, વાંચજો. આ તો વહેલાય વરગારું ને મારાથી મોટા ને એટલે મારા બોલાય ના અને પાછા તમારી શરમ ના લીધા અડતો નહીં હોય. આવી કોની શરમ નહીં બેઠવાની. પણ અરે કાલ જ પેલો બગલો આવ્યો તો, બગલો પૂછતો તો કે પાડો પાડે તો અલ્યા મૂકું હું, અમે તમારા પાડોની વાર રાખીએ છીએ. તાણ એક આવા બકરાનું પૂખન એક પાડાનું પૂખન. મને આ તો મારે તમને નતું કેવું તો મારે કેવું પડી ગયું. ના ના હવે તો હું કઉ છું, નકા આવો તો આ ગોમવાળા તો રે ને મને કઢાવશું હોય. ના ના હું નહીં બેઠો. પેલા જ દારા પેલા સનોબા આયા ને એ રજ મને કઢાવણ કરતા હતા અને શેરી શેરી આ જોરિયો આવ્યો. બધા બળે છે, રીછે બળે છે. આ તમે કોમ કરો છો ને એ લોકોને જોયું નહીં જતું. આ તો જીવોના જમાઈ રહ્યા ને 6 મહિને લમડો કરતા નહીં એટલે ખરા ને આ બળે છે. ઈ ગલબાન જમાઈ મળ્યો છે કે છોકરા જેવો, તે મારા છોકરા જેવો તો છોકરા જેવો જ કહું કે. અને તો હું બોલું ના ને તો મને ગુલામી કરાવવા લોકો. બોલો આપણે જો એવાની ગુલામી કરવી છે. મારું ઘર મેલીને તમારે શું જવા નહીં એટલે તો મને નમતી નહીં હાલતું અને હું તમે કીધું ને એટલે તો બિલકુલ નમતી ના હાલવું. વળગાડવાની જ રાખવાની. હું બોલે ને સીધી હાલો. હું બેઠો છું. પોકી વાર છો ને તમે. અરે હું પોકી વળ્યો. બસ કોઈની તાકાત નહીં કે આખા ગામમાં મારા હામી ઓગળી કરે. તો કશું અને દુનિયામાં તો અત્યારે હાલત જઉં છું એના ઘેર. ના ઘેર નહીં જવું. અરે ના કી આવું તમે ને હા બોલી જાય ખવડાવી દેતા. મારી વાત તમે બેહો, મારી વાત હું જાઉં હાલ. મારી વાત હોભરો એ રીતે તમે બેહો, હું જાઉં. એને કેવું પડશે મારે હાલ બે શબ્દો હાલ કહું. હાલ રવા દો. ના ના તે તાર બેહો હોય. બરોબર છે બરોબર છે. અમુ જોડિયા તારું મોત આવ્યું. આવું ને આવા સંન્યા કાળિયાનું કોક કઈ ભરાવું ને તો મજા આવી જાય. મારા હારા બેવન મેર તો સારો આવે છે. સંન્યા કાળિયા બેવન થોડી વન બગડે ને અંટચ પડી જાય ને તો મજા આવી જાય. અને મને કઢાવે ને તો આ ગામમાં કોઈ કઢાવે એમ નહીં, પણ આ સંન્યો કાઢ્યો એરો મારા શેરી પડી ગયો છે. વધો નહીં એમ જોડિયાને તો આમ 2 શેર હાલશે ને સીધો ડોર. આખો વગડો કઈ નાખ્યો પણ શું ઠેકવાનું નહીં પડતું. ના ના તો ભૂંડના પગ છે. અમે શું હોગવા જવું, એક બાજુ આ પાડો નહીં મળે તોય લોચાશે અને જો પાડો લીધા વગર ઘેર જો તો ઘેરે લોચાશે. ડોશી મારો જીવ લે એમ કરશે. હા ગલબોભાઈ આવશે. અરે ગલબાભાઈ, હા તને જ હોકતો તો. હું તમારા ઘર બાજુ જ આવતો તો. કીધું આ તમારું ગોમના શેવાળા ઘર છે કે એટલે કીધું તમે પાડો એ બધી વાત જા દે. ગલબાભાઈ ગલબાભાઈ એટલે તમે પેલા જમાઈને એટલે મતારમાં તું જમી પર બગડે તો લે. હા ચોકન હું બગડે છું યાર. એટલે તું ખવડાવે છે પણ તારા ઘરના રોટલા ખોય છે. જોન ત્યાં બોલે તો જમાઈને મારા જો તમને જોઈ નહીં જતું. ગલબાભાઈ તમારા જમાઈ 6 મહિને તમારા ઘેર આવતા નહીં એટલે મારા જમાઈ ઉપર રીસે બોલો છો નહીં. એટલે તમે ના હોય તો માથા કરીને બેહારતા હોય તો ગમે તે જ ના કરતા હોય બધું મારે ને જોવાનું. તારા શું બોલવાનું આવતું તું? પણ હું નહીં બોલ્યો ગલબાભાઈ, ખાલી પૂછ્યું છે. શું પૂછ્યું તા? હવારોનો મારો પાડો શોખ જતો રહ્યો છે તે એને હોગવા નીકળ્યો તો ખાલી એરે આવતા હતા. એટલે રે હું રાખી તા કે ગામના પાડો ની પેલો બગલો ચાલ્યો આવ્યો તો તે તો ભગવાન મારા પાડો ખોવાડો તો પૂછવા તે હું એને વર રાખવા આવ્યો તો. એટલે ભગવાન મારે હું લેવા તો દેવા. વર રાખો તમે. એ પણ તંબુરા લઈને રાચોમાં નીકળી દો છો ને હવારે પાડે હોકો છો. આ બીજું કશું નહીં યાર, પાડાના જ લોચા છે ગલબાભાઈ. આ પાડો નહીં મળે ને ત્યાં સુધી એક બાજુ મારા ઘર ડોશી જીવ લે, પાડો નહીં તારા મળે તો. ડોશી જીવ લેવો હોય તારી લે. મારા જમાઈને એક શબ્દ બોલે તો મારા જેવો ભૂંડો કોઈ નહીં. આ તને કીધું. એ તમારા જમાઈને હું હા. કાંઈ નહીં બોલ્યો પૈસા ખાલી પૂછ્યું પોહાય છે. ને તમને પોહાય તો મારા જમાઈને રકેબી સાપ આજો, બાકી બોલાવતા નહીં. આ કીધું. તમે તાર ના હોય તો બીજો આટલો બંગલો વખત બની જવા દઉં આલો. છું. એ નહીં તમારા જમાઈને બંગલો અરે બની મારા આલો. તો હાથ મારનો બંગલો બનાવી લાલું. તમે તો રાખો તારા છો શું ને. જોવાના આવે છે? તે રાખો કે મીશો ના પાડી છે તમને, પણ આ તો ખાલી પૂછવા માટે પૂછ્યું. આ મીશો પૂછ્યું છે? પૂછ્યું તમારા વર રાખો જમાઈને. ઘેર? ના હું કદી ના પૂછું જોડો. અને પૂછવાય છે. આ તો મારા ઘર જ હતી. પગાર નહીં આલી દેતા પૂછવાનો. કશું તમે જોડો. મેં મારા પાડો હોગવા જવું છે મારા. નહીં જાવ તો શું કરી લઈએ કે હું જતો રહ્યો તમે નહીં જોતું. મારા ઓળખા અડા અમે ખબર પડે બોલો જમાઈને. આટલું નહીં બોલવાનું. અમે અમારા જમાઈને કશું કીધું નહીં અને આવી ગયા છી. ખબર પાડી નાખું બોલ્યા વધારાનું તો. હા તો આ સનાભાઈ ઘર બાજુ થઈને નેખાવા દે, પૂછતો જવા દે. તેની વયસ હોય ભાળ્યો હોય તો વળી પેલી ભેંસ દોવા દે. નક ભેંસનો આજનો હવાનો ટંક તો પડ્યો જ છે અને એક બાજુ પેલી ડોશી મારો જીવ લઈ લે. સનાભાઈ, સનાભાઈ ઓહલે જોડિયા
મારા ઘેર જ છું. હું કરો છો માર ન કરજો પડશે તો ડફણું ખોટું ફૂટી જશે. હું થોડા કોમ આવ્યો તો કર અને લોકો લઈને આવ્યો છું. લોકાઈ લઈને આ મારી લોકાઈ તો આમ તું તો હજી જીવો છે. મને આમ. એમ તો થાત તારી. મર્યા પછી નહીં જીવતા ડોશી લોકાઈ કરશે મારી અત્યારે શેમ તારી ડોશી લોકો કરે છે? જતી રહી કહું. નહીં જતી રહી હોત તો પિયોર હારું હતું તો મારા શું ખાઈ જોત આમાં ભૂસે મરી છે. આમાં શરીરમાં તો કોઈ છે નહીં. હું કઈ પાપડ જેવો થઈ જાય. એવું નહીં છે ને. લોકાઈ કરવા જ આવશે બધા. એવું નહીં છે ના ભાઈ મારા પેલો પાડો નતો આવડો મોટો કર્યો એ મેં ડોશી લઈને જતી રહી. ડોશી લઈ નહીં જતી રહી અમે રાતનો છૂટી ગયો છે અમે શું જતો રહ્યો એ ખબર નહીં સવારનો 100 વાગ્યાનો ચા પીધા વગર વગડો આખો ફેદી નાખ્યો શોય ના જડ્યો તે કીધું ના હોય તો તમને પૂછતો શોય પાડો ભાડે તો એટલે તી ભણાયેલો છે ને મારા ઘેર આવ્યો છે. એવું નહીં કીધું આ તો આમાં સરતો નીકળી ગયો એ બુદ્ધિ વગરના ગધેડા જેવી હું વાત કરું છું. ચમ ગધેડા જેવી વાત અલે આ ઘરમાં હોઈ રહ્યો તો બધું પાડાઈ જતી રહે મોટી ભેંસ વે તોય જતી રહે. ઓમ તો યારો તમારે ખાઈ જાય એટલે ગોદરા પડી રહેશો ઘરમાં. ઓમ તો સાપરામાં જ ઊંઘું છું પણ 2 દાડાથી ઠંડી વધારે પડે છે કેટલા ઘરમાં છે ઊંઝો ને પાડો જતો રહ્યો આજે જતો નહીં રહ્યો. કૂતરું બુતરું આવ્યું છે ને તારે ગમનો હા. કૂતરો છે રે. હા તું એ પાડો હગવાય 2 દાડા મળી પેલો પગલો પાડો હગવાય તો વર રાખો કે પાડો ની ઘર કોઈ નહીં ઉપાડી જાય. માં કૂતરાનું કોક કરવું પડશે હો છે ના ભાઈ એમાં શાનો પકડ શું કરું? હું કૂતરા શેરી દો પકડવા. એટલે ના કૂતરો પણ આવા હડકાયા થયેલો હોય એટલા એટલે આવે એટલે આવો આ એ શાના પકડ પાડો છે જો હું શાનો પકડ તો પાડો પકડી બેહી રહે મોટો. છે. નહીં કહેતો આ તો ભાડે હોય તો ખાલી પૂછવા આવ્યો તો તારા તમને. પાડે મારે હું કેવા રાખવી પડે? તે નહીં પાડે તમે એક પાડું હાચવી શકતો નહીં બીજું તારી જિંદગીમાં હું હાચવે? એટલે સોનો મનો વગરે હોય જ. વાગડો તો હવારાનો ફેદું છું તો બસ ત્યાં કૂતરો લઈ ગયો છે બધું પૂરું પિક્ચર એટલે તો પછી મારા ડોશી મારું પિક્ચર પૂરું કરી ના નાખ્યું હોય તો આ ગામમાં પાડા જતા રહેશે ને ગામ ભેગું કરવું પડશે ના હોય તો પાડાની સ્પેશિયલ ચોકી કરવા મેળવવા પડશે માણસોને. બુદ્ધિ વગરના માણસો છે આ ગામમાં ઘરમાં બીજી વાર નહીં રાખવી પડે પણ પાડોની વાર રાખવી પડશે. અને મારે પાડો તો છે ના હોય તો હાથવી રાખવો પડશે નકા તો નક્કી નહીં. કૂતરો અત્યારે તો રાતે ઊંઘમાં ઊંઘી જાય ને અને જતો રહે તો નક્કી નહીં. આમ પાડાનું શોખ વારું કરવો પડશે. સારી જગ્યાએ બંધવો પડશે. ડોશીને કહી દેવું પડશે ઘરની વાર નહીં રાખવી પાડાની વાર રાખ નકર ભેજ લીટર કાઢે છે ને એ બંધ કરી દે. ભગવાન આ જમૈયા શિખર શો નીકળી ગયા સવારે સાપીને તરત નીકળી ગયા હતી કે હું આવું છું પણ 11 વાગવા છે પણ હજી આયા નહીં. આમ તો પેલા ખેતરમાં મજૂર કરે તો પાળા ભાગવા છે સા લઈને જોત કે બાપા શું જાતા હવારો ના થોડા કોમ થઈ ગયો તો. શું કોમ થઈ ગયા તા કેવું કોમ તો હાખો હા. લ્યો થોડા પૈસા તમે રાખો અને થોડા માર જોઈ રહેવા દો. શોચી લાયા છે વળી પૈસા પૈસા ચોથી લાવે એમ કોમ તો છે જતા નહીં ઘેર ને ઘેર હોય ના હોય વાસો કોમો નહીં જતો પણ આ તો મોરીમાં એક ભાઈબંધ ને આલેલા હતા ને ઓય એ રે પૈસા પાછા આઈને મને આલે એટલે તમને આલે. આ તો એક કામ કરો હા અને મોં મેલો હાલ આ પૈસા ખરા ને ગાર બાર વેચીને મને હાલવાય તો હાલજો. તમારે કશો ના હાલવાય તો ના કોઈ ના નહીં. મારા સોડીનો પૈસો શું કરવો છે જમાઈ કેવો તમે મારા લ્યો ના- ના તો હોય કઈ ખાવું હું પીવું હું એક રહેતો નહીં. અરે ભલા આદમી છે એવી વાત કરો છો આવું કેવું હોય ને તો આપણા ઘેર નહીં ના 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 આ મને કીધું એ કીધું ના બોલે આમ નહીં બોલું. હવે આ શબ્દ નેકરા નહીં મારા મોઢે. હારું હાલો હું સાલ આવું અને એ મજૂરોને હાલતા એને આવો. તમે મને ઘેર ને ઘેર રહેવા કહેતા એમ ઓવે કોમ ધંધો કરતો ને પૈસા જતે આવે એમ. બાપા બુદ્ધિ તો સ મારી આવી ને આવી પણ મારા બાપો કદર નહીં કરતા ને હા, એ પૈસા તો વાત સાચી. મગો. તમારા- ગમે તો લાવી દેવું. તમારા ટેલેન્ટ તો ખરું પૈસા કમાવાનું હો. Talent એટલે ગમે તે રીતે પૈસા લાવું હું ના, ના, પણ હારું. મારા બાપા મારી કદર નહીં કરતા ને હા તો એક કામ મને કરો. પારખે એકતા નહીં રે. હોભળો મારી વાત હા સામે લીને તૈયાર રાખ્યો છે કે આપડે પેલા કણજી વાળામાં ઓર ભાગવા આવે છે પાળા ભાગવા હમ. તમાકુના હા. તે ના હોય તો ઉભો ઉભો હાલતા આવશે ના 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 હું હાલ નહીં જાઉં મારે એક અર્જન્ટ કોમ છે એ કોમ પટાઈને પછી હું જીવે. હારું તો હળો હું હાલતો અને આવું. એ કોમ પટાયા વગર જ્યાં જેવું નહીં એટલે હારું હળો કારણ કે- જતા આવતા ને તમે હાલ, હું હાલ આવતા હો હાર મારે એનું કોમ થઈ જાય એવું છે એટલે કારણ કે એ કોમ પટાવવું પડશે કોમ પટાવ્યા વગર ચાલે નહીં. હવે તો ગોમો બમો જવા દે આ કાલનું તેલ થઈ રહ્યું છે તે ગોમોથી લઈ આવું ના હોય તો જમાઈ આવું છું. હા જમાઈ જાય દે પાડો લઈને પાડો લઈને મારા ઘેર જવું
એટલે કેમ તમારા ઘેર એટલે મારા હારે ધોમણો આલ્યો. હું વાત કરો છો તમારા હા. હારે ધમણો આલ્યો ઓવે તો હેડ તો નહીં કીધું, હેડ ભાઈ સુખમાં જ જોયું તું. હા, તમારી તો સુખ ખરું કે તાણ મારા બાપાને એમ તો ના, હાથું ના. રહેવા છે. તે કે પાડી આલે કે પાડો આલે છે ને તો? આમાં એવો ને જે હોય એ હાલે, આપણે કોઈ માગી લેવાય નહીં. ના એ વાત એવાય સાચી વાત તમે. માજી ના લેવાય કદી આ હારીમાંથી હા, ખુશ થઈ જેવી પાડો આલ્યો. પોઝિશન હોય ને એ આલે આપણો અને તમારે પાડું જર્યો કે નહીં? નહીં જળ્યો એમના એમ તો ભેજમાં ઉતી જઈ એ તારે કોઈ બોલાઈ ગયું હોય તો માફ કરજો. ના ના, એ તો જમાઈ છો પણ- બે શબ્દો બોલે એવું કોઈ પેલું કેમ બોલ્યો ખબર? આ બધા મને હેરાન કરો ગોમમાં એટલે મારું મગજ છટકેલું આમ ના તો. ના બરોબર છે અને- હવે હું નહીં કોઈ મન ઉપર લીધું તમે તારે એકતા તમારે ના તો મન ઉપર લેવો ને તો લઈ લેજો કાયદેસર. એટલે શેમ જમૈયા પાછું દોઢું કરવા માંડે એટલે એવું નહીં કેતો હું. હા. આ તો મારા હારે કીધેલું મન ઉપર લે ને તો વાંધો નહીં આવે એવું. હા રે કારણ કે આપણો નામ કોઈ કાઢે એવું હા અમે નહીં. તમે દોઢા તાળું બોલતા નહીં અમે અમે આપણે દોઢા છીએ તો દોઢું જ બોલીએ. આપણે કોઈ આ મારે ઊભું રહે જેવું નહીં, એના અમને બતાવી દેતા તો પ્રેમથી પટાવે ને એવું હતું. આ પાડો હંગાત છે કે ભાઈ આ વૈકણ આવ્યો નહીં કે કોણ અધર સળાઈ ઊભી થઈ જાય નહીં. હા ખો લેબડો પાડી આવું છું શોખથી. એ બગા હું વાત કરું તેદાર તું મારા ઘેર આવ્યો તો હું તારા ઘેર આવવું પડ્યું કે સના કાકા લેબડો પાડવા આવ્યા હોય તો ના પાડી દેજો. હા આ તમને કહી દઉં. અરે લેબરો જવા દે કે તેલ લેવા તમાર તો રાતી પાડો જતો રહ્યો છે, માર તો દારો જતો રહ્યો છે. હા? તાણે શું વાત કરો છો? આમાં જુઠ્ઠું બોલતો છું બગા. મારો તો જેનો પાડો નહીં, તાણે? 12 મહિના ઉપરનો પાડો છે. સના કાકા આમાં આવડા મોટા પાડા તો કૂતરું ના ઉપર જાય બગા. હા આ ગામમાં હું થાય છે કોઈ ખબર પડતી નહીં. પાડા ઉપર પાડા ઉપર પેલા મારો પાડો જો, જોરિયાનો પાડો જો, શેરી તમારો જો. હું તો આખો વગરો ફરીને આવ્યો છે, પગે નહીં દેખાતો. અમારે આવું જ થયું તું. કોઈ સબૂત મળ્યું નહીં પાડો જો એનું. પણ અમે કરવાનું હું બગા મને તો કૂતરું પાડું લઈ જતું હોય ને એવું નહીં લાગતું. તમે હું સલે તારો તો પાડો લઈ જતો રહ્યો ને બીજો. બીજો તો પાડો હોય તો જાય કાં તો બગાડમાં બેની બજારમાં જવું છે ને આ હું બજારમાં જાય શેનો કાકો અત્યારમાં લોઢીઓ લઈને હું આયા. અત્યારે બજારની પડી છે. એટલે હું થયું છે ના ભાઈ તે દોઢ 2 વર્ષનો પાડો કઈ કૂતરો ખેંચી ગયો. પાછો તેદાર મને મેણા મારતા હતા હું કહેતો તો કે પાડો એ નહીં મહેણો નતો મારતો, મજાક કરતો તો, પણ આજ મારા ઘેર જ આવીને તે પડ્યું બોલતા છે. નતા તેદાર હું કહેવા જતો તે સના કાકા ગમે તે કરીને આ પાડવાનું કોક કરવું પડશે. એટલે સણાભાઈ શાનું અમે છે? તો શું નંબર આવે તે પોલીસ સ્ટેશન લખાઈ આવ કેસ એટલે પાડાનો. સણાભાઈ, શાણ આજ રાતી જતો રહ્યો અલે આ દારા જતો રહ્યો, હા રાતી નહીં ગયો. આ તો જો ઓહો મોનો ના મોનો ચેવડો હતો પાડો 12 મહિના ઉપરનો. 1.5 વર્ષ જેવો છે દોઢ વર્ષ જેવો આવડો. પાડો તો મેં જોયો છે તમારો હે? તો પછી વતાઈએ કે બળથી આખું ગામ ફરીને બેઠા. ભગા મને હું ખબર કે એવો પાડો ચેવડો છે ત્યાં તો પેલા જમાઈ નહીં આપણા ગામના ગલબાજી ના હા એ રહ્યા ક્યાં જમાઈ નહીં? લે? ગલબાજી ના જમાઈ ગલબો ગુડાર. ઓવો ઈવાના જમાઈ રહ્યા ને એ રહ્યા હમણાં મને હમણાં મળ્યા હતા નેડિયામાં ઈમ લઈને જતા હતા અમે ગલબાની તો બગા કદી પાડો જોયો નહીં મી. હા હા? પાડો તો નહીં. ઈવાનો સના પાડો નહીં કાકા મને આ જમાઈ ઉપર વેમ તો હતું. આ જમાઈ ગામમાં આવ્યો ને તારનું આ બધો નાટક ચાલુ થયો છે પાડાનો ને પાડીનો. તો ભગા મારો પાડો મોને ઈવાઈ ના લીધો મોનો. છે? મારો પાડો ઈવાઈ લીધો અમે છે? સના કાકાનો હીરો લઈ જાવ હોય તો તારો એ જ લઈ જાવ હોય ને તારો લઈ જાવ તો બધું મારો એ જ લઈ જાવ હોય. તો આ જમાઈને છે ને આ ટોકા બેઠી નાખું હમ એ પેલા કોઈના જમીન પર આરોપ ના નખાજો બગા. ના આવો તો જમીન બોલાવો, હા. પોહલાઈને પૂછે અને હાચું માની જાય ને પછી ગલબાની વલા કરીએ. હું તોડ તો નકરા તો. પૂરા વૈશ્વર્ય કારણ કે પાડો હતો ને તાજો સુધી દૂધ ખાતો હતો. અત્યારે ખાટી છાશ ખાવી પડે છે. બગા મારે લીટર જ કાઢતી. મારે હમું એ વાવડી દોડિયા ગઈ છે તું એક કામ કર. જા. એ જમીન ના આવો તો પોહલાઈને કોઈ બોલાવતો હોય. ઓય બોલાઈ લાવું એ સના કાકાને ઘેર લેતા દબાવવા. તમારે ઘેર બોલાય હેડ. એટલે વગડામાં કોઈ જોડાય ના ને બારોબાર કેસ પટાઈ દઈએ. થોડી જો આ લાપો તો જોપો કરીએ ને તો ખબર ના પડે. જમાઈ તો હાથું- મેકો ને તાદીના કટકા કરું તમે જો ખાલી. આ વધારે કંટાળે છે. આમાં 1.5 ફૂટનો એરેઝન હું કટકા કરતો હોય છે. ડોશીને બૈરામ ધોઈકણો મેલ્યા છે. પછી આ જમાઈ કાયમ થી ઓય રાખે છે. આ ગલબો ગુડ્ડર ને બે કોઈ નાટક તો નહીં કરતા ને પૈસા વાલે. ના ના આવશે ને તાને હાથું ખબર પડશે. હાલો આ જમાઈ નું ઓય રાખ્યો છે ને પગા તે નક્કી નહીં ગલબો ને બે પૈસા વાલે આ તો ષડયંત્ર રસ્તા હોય કે પાડા વેચીને પૈસા ભેગા કરવા કરતા હોય 8 તો લાખ રૂપિયાની કરી છે ના કાકામાં જમાઈ હાથમાં આવે ને તો બધું હાથું ખબર પડી જાય. આ બાજુ એની વલ્લા કરી. અને હાલો. ગલબા ના આવી તેનું પાડ્યું નહીં. છેથી પાડો લાવ્યો છે રે. ના ના વેમ તો પૂરેપૂરું છે. બોલો જમાઈ નકર જી બીજી જી બાકી તો હો. બસ છોડ દો કે હું કશું નહીં કર્યું બસ
ના ના ખરેખર. તમે ગોહ વાળા તો ખરા એ. ખટાઈ છે તો ખરા આખા ગોહ વાળા દાવ 42 પાછા આવ્યા તો અને ગરમી સેવી કર્યું છે તેના મને કે તારથી થાય એ ચોરિયા કરી લેવાનું છોડ દો તમારા હાહરાની તો પાડો હતો નહીં તમે એ પાડો લાયા છે તે? હું તો છોડ દેખાવું ચોર દેખાતા નહીં પણ તમે પાડો લાયા છો ઓ. છે ના ભગત ના હો હું કદી એવું ના કર્યું એ તમારે હાડું હાલ્યો તો મને તારા હાડું સાચું વાંચન બોલશો છોડી તો આયા તમને શું તો મરી ગયો હોય ના હોય આ રૂબરૂ ભાળી ગયો દોર્યો એટલે અમને ખબર પડી કે પાડવાના લક્ષણ તમે જ કરો છો બીજું કોઈ નહીં કરતું ખરેખર તમે હજી કહો તો સાચું બોલી દેજો હો બગા નકર બગા તું પછી આ. ખસ લે બગા તું ખસ બગા, આખો બગા, દે. બોલ, બોલ, બોલ. પકડજે, મેળવાની જરૂર નહીં. બગા, ધરકર. દુખાય એ સનાબા હાથ દુખાય ઉભો, ઉભો, દરિયા. તું નહીં લે, સનાબા. બોલી જા, પોપટના પઠેમાં હાથો બોલી જા. સનાબા છોડ દે પણ મરી ગયો તમે હજી કહો તો સાચું બોલી દો. બાપા રે મરી ગયો બોલું છું ઉતારો બોલું છું બોલો, કેટલા પાડા વેચ્યા? કના કના પાડા વેચ્યા સનાબા નહીં વધારે વેચ્યા ગોમ્બો સો હાથના જ વેચ્યા ઓહો, મારો પાડો મેં વેચ્યો તો બાપા રે મેં વેચ્યો તો પૈસા કના આલ્યા? આ મું કે પૈસા કના આલ્યા? સાચું બોલ. પાડા વેચી કેમ શું કર્યું? એ સનાબા પૈસા તો મારા હારાના હાલે અડધા હે, મને ખબર હતી. કેદાર મને નાફા મેળી જાય કે મારા હા હા હરો તમે બે જણા મળી હમ પેલા છે અને પાડા વેચવાનું ચાલુ કર્યું લાગે છે બગા. હું છોડ દે બસ કહી દીધું છોડવાનો તો નહીં એ, તમે. છોડિયા, પછી છોડીએ છીએ. ઉપાડી લઈ લે હા, કદાચ નહીં પડે. જા બોલાઈએ ગલબાભાઈ બોલાઈએ ગલબાન બોલાય એટલે ખબર પડે કે એનો જમાઈ હોય રાશિનો શું નાટક કરો છો તમે? અમે ના કહેતા હતા કે લે, હવે ખોટો હૈરો છો આવી બુદ્ધિ છે એટલે આજે લે પાડા વેચવાનું. ઓ બાપા રે ઓ બાપા રે પાડા પાડા આમ કદી આ આવું તો નહીં કરું. ગલબાન મેં પાડા વેચી કચરિયું ખાતા છે શિયાળા પાછા. હા હરો તમે બે જણા મળી એમ પેલા બાપા રે બરોબર નો કૂટો છે ના કાકા આનું વાંચી તું બિસ્તરા પોટલા ભરવાનું કાઢ હા હું જતો રહ્યો પણ અમારા મારા ગલબાન કે તારે જમાઈને રાખો તો તું એ જતો રહે કે વેલા જ વેમ પડી તું અમારા ગામમાંથી કોઈ દાડો ચૂંક ના જતી ચૂંક અને તું જે દાડા થયો પેજો પડે છે તારનો ઓ બાપા રે. ખેતીનો સાધને નહીં રહેતો બધું વસ્તુ જતું રહે છે તમાર વાળી હાલી મીટિંગ હતી ના સનોભાઈ ભગો બધા ભેગા થઈ કીક આપણા ગામનું કોક નવું કર્યું આવું તને મરી ગયો એ બગા, સોરા બાપા ના ના પાછું ઉતારવાનું. આ તમારે શું કરી એ, ઓ બાપા રે કોનો કાપો કાઢી નાખો કુટી કુટી મરી ગયો એ, શાંતિ રાખ. શું છે લે? હા કા? કયો છે લે? ગલબા, ના. મર્યાદામાં રાજી કહું છું મર્યાદા એટલે કરી હું મારા તમે લે તારા જમાઈને જે કામ કર્યું છે ને હા. એવો બીજો આખા ગામમાં બીજો એકેય જમાઈ એટલે કર્યો મારા નથી. સમય શું કાળા કોમ કરે બતાવો મને હા શેના કાકા હા હરો તમે બે જણા હા હરો તમે બે જણા મળી મળી હશે. કારો કામ કરીને જમાઈ આવ્યા પૈસા લઈને આવ્યા કચરીઓના ડબ્બા ભરીને આવ્યા અને હારો બેઠા બેઠા ખોય હા એટલે મેઠું જ લાગે બીજો છે. કચરીઓ નીકળી જાય. એમ નહીં આ હોય કરી છું હું નહીં કર્યું છે કર્યું. હું. ઓવાનું તો ગામ વચ્ચે ફૂલ આરતી સ્વાગત કરવું પડે આખા ગામનું પણ મળે. મને કો તો ખબર હું પડે તો કે કહું છું ગલબા બેઠું વરઘોડું કરાવીને ખબર પણ પડે હું સાથે તમે કોના કોના ભયા તળાવમાંથી નીકળજો નહીં તમે બધું રૂપિયા બોલો છો. બેઠા પેલા લાગે છે. તમે મારી વાત આપણે છોડવાનું કરો છે. હલા રૂપિયા તમારો ધમઈ રૂપિયા હલા રૂપિયા તમારો ધમઈ રૂપિયા કમાઈને લાવો તો તમને નહીં હાલતો હા એ તો હમણાં વચ્ચે હા. 5000 આલ્યા હતા લ્યો, ચોથી પણ એ તો ઈવાના ભાઈબંધ પાસેથી લાયા હતા ચિયા ભાઈબંધ પાસેથી? એ પોતથી લાયા હતા તમે એને પાડા ભગા કાકા નો જોરા કાકા નો વેચતા એમાંય 10,000 જોઈ લ્યો. એમાંય પોત તમને આલ્યા તા પણ મને તો આ વાતની ખબર જ ના નહીં ના તને તો જોતી ખબર હોય પૈસા આવતા હોય એટલે ભગા હું તો કહું છું કેસ કરી દે એ છે. અરે હા હારા જમાઈનું નામ આલી દે હવે બે જન્મ બગા, વાતો મારી વાત સાંભળો કેસ નહીં કરવો જે તમારે જે પૈસા જે હોય પાડોના આયા છે એ બધા પૈસા હું આલું અને આટલા દાવાથી પેલી ભેજ દેતી નહીં નું બધું કરું બધું સાઈઝ ખાવી પડે તો ખાટી ગલબા તમે આ બે જણે હારા જમીન ચાંદનું ચાલુ કર્યું ચલા કાકા આ વાતમાં હું જોડતો જ નહીં તમે તો એને શોખન ખાઈ લઈ લ્યો આરા તો ખાલી મને એક દાડો 5000 આલ્યા હતી અને એક ઈ મારા ભાઈબંધની ઉઘરાણી હતી પટી એટલે કે તમે રાખો
પણ હું કા રાખ્યું છે એનું વાયકણે? અરે ભાઈ રાખો તો હારા આ ખરાબ કોમ સંસ્કાર કરે આલો. હે? એમને તમે- એમને મીના બાપા વૈકણ તગડી નહીં મેલ્યો હા, હોય. એ વાત સાચી હે. હા? એમ તો મારી સાનો કાકો એનો બાપ ઈનો નહીં થયો તો તમે એના થયા. પણ બકા મારી વાત જમાઈ ઘેર આવ તો મારે એવું કાઢી મેલો આ તો ગામમાં તમારી આબરૂ છે અને આ તમારી આબરૂ ના થાય એટલે એને કે વહેલા હરિયો ભેગો સારું કરી એક કામ નાખશે. કરો જોરાજી સોળી મેલો અને જોરા કાકા. જે જેના જેટલા પૈસા ને એટલા હું આલી દઉં છું. વધારે ગલબા ગોરા પર તરાય ન હો તારા જમીન બોલો, બોલો. ના હોતે હાલ ના છોડતો ઓને છોડી મેલ્યા ખરા પણ જેવો છોડીએ ને એવો બિસ્તરા પોટલા ભરાઈ અને એના ઘર ભેગો કરી નાખો. અરે ઓના ઘેર હું જાતે જઈને મિલ્યા આવું બસ. તમે સાક્ષી છો આજથી ડોહાની જેટલી પેઢીઓ થઈ આપણા ગામમાંથી બધા ચૂંકે થઈ અને છે. અમે જો ગલબા કોઈ ચોરી અલ્યા, થાય પણ ને, મારો કોઈ વોક નહીં. તો તારો જમાઈ જહાજ પણ તું હું- લેજે. ઓને જમાઈને તકલીફ હોય રાખું પણ થોડી કાઢ દોર્યા. હું જમાઈને હોય રાખું. લસણ હારો નહીં જો આજ ચોરી પાડો નહીં કરી કાલ કોકનું ઘર તોડશે તો હવે જો, જો, હેલો. ઘણા જમાઈ રહ્યો પણ તારા શેર બધા હિસાબ હિસાબ આલી દો પેલા. મારી વાત સાંભળો. અમે વાપરે તારી વાત તમે ઘેર આવો પૈસા હું આલી દઉં તાઈ ના આલી દઉં. આલી દે પડજી કા અરે તમે લઈ આવો તો હું આલી દઉં. 11,000 મારા લે, હાલો. નકર હોય તી નકર લે, નીકળ, ઉભા થો. નીકળો જી. આ લગન લાકડે ભેગા કરે હોય તો. આ મારા ઊંધું ગલાવાનું કર્યું ગામમાં. દાદાગીરી. હું તો સમજાતો એટલે જમાઈ હોય ના શોભ ના કે મારે તો કી કોમ કરે છે ને બધું છોકરા આ બધા તો હતા. સેવા કોમ કરે દીવાન જમાઈ તો અને એમ નહીં એ જમાઈને તો પાવર તો માતો ના ગોહ તો ઘણી હતી હારું કરી છે તો ગલબાની શરમમાં થોડો જતો કર્યો ને કે હરિયા ગણાવા હતા બરોબર નો આપણે પણ છો ઓછો પ્રસાદ આલ્યો છે એવો ઠમઠોડો છે ને. પાડાના પૈસા લઈ આવીએ હા એ તો લેવા જ પડશે. તમે તો મારા તમને હું કેવું ગામમાં મને ઊંધું ગલાયું. અમારા ગામમાં કદી સુંકાઈ ના થતી અને અમારી હાથ પેઢીએ કદી આવી ચોરીઓ ના કરતી. તમે મને ગામમાં ઊંધું ગલાયું. તમને થોડી શરમ ના આવી? પણ બાપા હું અમે તમે ખરા ને ઓથી ઘેર તા મારા ઘેર તમે કદી જિંદગીમાં લમણો ના કરતા. મારા જોડે પૈસા નતા એટલે આવું કર્યું તું. અરે પૈસા ના હોય તો મને કેવું હતું હું પૈસા આલો. આ ધંધો કરવાનો શું આવતો તો ગામમાં બધા મારી વાતો કરશી કે ગલબાનો સમય રહ્યો ને પાડા છોર છે અને મારું નામ પડાવશે કે ગલબાનો સમય પાડા છોર. અમે એક કામ કરો તમારે ઘેરે નહીં આવું તમારો લુગડો હું પોકાળું છું અને તમે વચ્ચે બારે બાર છો. જઉં છું હારું જો, ક્યારે તો ભાઈ હું લુગડો પોકાળું છું વચ્ચે બારે બારે આ વગલા વચ્ચે નીકળી છો. બસ સ્ટેન્ડ ના જતા લુગરો પકડજો તો હું પોકાળું છું. ના રખો ના રખો જમીન ના રખો કદી અને આટલા બધા મૂઢા સળાવે ને આવે ને તો એક દાડો રોટલા ખવડાવી તરત પાછા મોકલી દેવાય પણ કદી ઘર જમાઈ તો ના જ રખાય. ગામમાં આબરૂ કઢાઈ મારી હું કરવાનું અમે હું ગામમાં છે રીતના બધા હું પોસ માણસ ઉભો થઈને કહેતો એની જગ્યાએ મારે ઊંધું ગાલવું પડશે અમે કે બે તારો તમે તો કે પાડા છોર છે. હું કરવાનું મારો ઊંધું ગાલવાના દાડા આયા